નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અત્યારે તમે જોઈ લો કે યુદ્ધ જે છે એ કદાચ શસ્ત્રો કરતાં એક વેપાર નીતિથી વધારે લડાતા હોય એવું લાગી રહ્યું છે. જે પ્રમાણે વૈશ્વિક રીતે જે વેપારી સંબંધો છે, તમે જુઓ કે જે પ્રમાણે પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે અમેરિકામાં જે ટેરિફનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને ખાસ તો ભારત ઉપર 50% ટેરિફ અને ત્યારબાદ પણ જે ટેરિફમાં વધારો કર્યો છે એને લઈને આપણે એક મુહિમ ઉઠી કે ભાઈ સ્વદેશી અપનાવો અને વોકલ ફોર લોકલ. આ અભિયાનને ક્યાંક વેગ આપવાની વાત છે. હવે આ અભિયાનને જે વેગ આપવાનું છે એ માત્ર ખરીદી માટેનો નિર્ણય નથી, પણ દેશનો આર્થિક વિકાસ થાય, સાંસ્કૃતિક ગૌરવ મને ને તમને બધાને થાય કે હું મારા દેશની વસ્તુ વાપરું છું, હું સ્વદેશી છું. આવું એક અભિયાન વર્ષો પહેલાં ચાલ્યું હતું પણ ક્યાંક વચ્ચે દબાઈ ગયું હતું. પણ હવે વળી પાછું એક અભિયાન ઉઠ્યું છે. સવાલ સામાજિક સશક્તિકરણનો છે. આ બધા જ અભિયાનોની પાછળ તમે જોશો ને તો માત્ર ખરીદી કરવી કે દેશની વસ્તુ લેવી નહીં, પણ આપણને પણ ગૌરવ થવું જોઈએ કે મારા દેશની વસ્તુ છે. બીજું કે આર્થિક વિકાસ દેશનો છે, એમાં હું નાનો મોટો એક ભાગ ભજવી શકું છું. સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક સશક્તિકરણ, આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. પણ જે પ્રમાણે વડાપ્રધાને તો હંમેશા મેક ઇન ઇન્ડિયાને મહત્ત્વ આપ્યું જ છે અને આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી CR પાટીલે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો એમણે કે ગુજરાતની દેશની નિકાસમાં 27% યોગદાન છે. એક રાજ્યનું યોગદાન બહુ નાનું ન કહી શકાય, 27% યોગદાન છે. અને પાટીલ સાહેબે એમ કહ્યું કે વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારતથી પસાર થાય છે અને અભિયાનને જન આંદોલન બનાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલા સફળ થશે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ અભિયાન અંતર્ગત 1000થી વધુ સ્વદેશી મેળાઓનું આયોજન કરવાની વાત છે. આયાત પર નિર્ભરતા ઘટાડવાની છે અને આત્મનિર્ભર બનવામાં મદદ કરવાની છે એકબીજાને. આ વાત છે. સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા છે એને તમારે અપગ્રેડ કરવી પડશે. ઇન્ટરનેશનલ લેવલની જે ક્વોલિટી છે ત્યાં સુધી મેન્ટેન કરવી પડશે. પછી નવી રોજગારીની તકો આનાથી ઊભી થશે કે કેમ, આ સવાલો પણ ઉઠે. અને સાથે સામાન્ય જે નાગરિક છે, જો સ્વદેશી વસ્તુઓની માંગમાં વધારો થાય તો એક તો માંગ વધે છે, બીજું કે એની કોસ્ટ પરવડે છે કે કેમ, કેટલા પ્રમાણમાં એનું ઉત્પાદન થાય છે અને શું કિંમતો વધશે તો નહીં, મોંઘી તો નહીં પડે વસ્તુ. આ બધા સવાલ થાય. ચર્ચા કરવી છે કે સ્વદેશીથી દેશની સિદ્ધિ કેટલી, આ મુદ્દે મારે ચર્ચા કરવી છે. અને મારી સાથે સ્ટુડિયોમાં આ જ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા અર્થશાસ્ત્રી સિદ્ધાર્થ ભટ્ટ છે. સિદ્ધાર્થભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. સાથે જ પેનલમાં જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. અશોકજી, આપનું પણ સ્વાગત. નમસ્કાર. અને ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા મહેશ પુરોહિત છે. મહેશજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. જી આભાર. જી મહેશભાઈ, શરૂઆત આપનાથી કરીશ કે જે પ્રમાણે આપણે મેક ઇન ઇન્ડિયાની વાત બહુ અગાઉ કરી હતી, સ્વદેશી અપનાવો, આ તો આપણે ગાંધીજીથી આપણે સાંભળતા આવ્યા છીએ, પરંતુ ક્યાંક આપણે ફેલ છીએ. હવે જ્યારે આપણે સ્વદેશી અપનાવવાની વાત કરીએ છીએ, વોકલ ફોર લોકલની વાત કરીએ છીએ, તો શું લાગે છે કે અત્યાર સુધી આપણે કેમ સફળ ન રહ્યા અને હવે કેટલી શક્યતા તમને લાગે છે કે સફળ રહીશું? મહેશભાઈ, સૌથી પ્રથમ મોદી સાહેબે આજના દિવસે આજથી 11 વર્ષ પહેલા મેક ઇન ઇન્ડિયાનું કેમ્પેન લોન્ચ કર્યું હતું. અને મેક ઇન ઇન્ડિયા કેમ્પેન કેટલું સક્સેસ છે એનું ખાલી હું સિમ્પલ ઉદાહરણ આપું કે iPhone 17 જે હમણાં મોબાઈલ બહાર પડ્યો છે, ઓલમોસ્ટ મેક ઇન મતલબ ભારતની અંદર બન્યો છે. અને આજે વિશ્વમાં આપણે જે તે સમયે 8મા નંબરના સૌથી વધુ મોબાઈલ પ્રોડક્ટ કરતા દેશ હતા, આજે વિશ્વના સેકન્ડ મોસ્ટ મોબાઈલને પ્રોડ્યુસ કરતા દેશ છે. આ જસ્ટ ખાલી એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. બીજું હું તમને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનું જો સૌથી બેસ્ટ ઉદાહરણ આપું તો કોવિડ વેક્સિન, જેમાં એક તો આપણી ઓલમોસ્ટ આપણી હતી ને એકમાં આપણે જોઈન્ટ વેન્ચર જેવું હતું. તો આ આપણું એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભારતની અંદર કેટલું પોટેન્શિયલ છે એનું એક આ એક એક્ઝામ્પલ છે. જેટલા બી વિશ્વની અંદર દેશો મહાસત્તા પર પહોંચ્યા છે અથવા તો મહાસત્તાની નજીક પહોંચ્યા છે અથવા તો કોઈ એક ક્ષેત્રે અથવા તો કોઈ એક વિકસિત આપણે જે પેરામીટર છે એમાં પહોંચ્યા છે, એનું રીઝન છે કે એ લોકો ઓલમોસ્ટ મોટા ભાગની બાબતોમાં આત્મનિર્ભર છે. એટલે એ કોઈ પણ દેશને વિકસિત કરવું હોય તો એની પહેલી પ્રાયોરિટી આત્મનિર્ભરતા જ હોય છે. બરોબર છે. આપણો પડોશી દેશ ચીન છે, તો એ એટલા માટે જ આજે અમેરિકા સાથે બાદ ભીડી રહ્યો છે. આર્થિક ક્ષેત્રની વાત કરું છું તો એનું કારણ જ એ છે કે એ આત્મનિર્ભર પોતાના પ્રોડક્ટ પોતે બહુ નહીં કહું આપને, મહેશભાઈ, બહુ નહીં કહું આપને કે 14 વર્ષથી આપણે શું કર્યું, એના કરતા બીજી ચર્ચા કરીએ તો વધારે સારું. એટલે મારો સવાલ એ છે કે તમે જે iPhone 17
જેનું પ્રોડક્શન અહીંયા છે. હવે આપણે વોકલ ફોર લોકલની ચર્ચા તો કરતા હોય, પણ લોકલ કોને કહીશું? ભારતીય કંપની દ્વારા ભારતમાં બનેલી પ્રોડક્ટને કહીશું કે પછી વિદેશી કંપની દ્વારા ભારતમાં એસેમ્બલ કરાયેલ પ્રોડક્ટ? આની વ્યાખ્યા શું છે લોકલની? જી, હું તમને એક સિમ્પલ વસ્તુ કહું છું કે એવી તમામ ચીજ વસ્તુઓ કે જેના પ્રોડક્શનની રોજગારી આપણા ભારતીયને મળી હોય, બરોબર, જેના ઉત્પાદનની રોજગારી આપણા ભારતીયને મળી હોય એવી તમામ પ્રોડક્ટોને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, બરોબર છે. પરંતુ એમાં પણ ફર્સ્ટ પ્રાયોરિટી આપણે એને આપો જે આપણી જ કંપની છે, ભારતીય કંપની છે, અને એનું ઉત્પાદન પણ આપણે ત્યાં થયું છે અને રોજગારી પણ આપણને મળી છે. અને જો એવો ક્રાઇટેરિયા અથવા તો એ ક્રાઇટેરિયામાં બેસે એવી પ્રોડક્ટ ફિલહાલ આપણી પાસે નથી, તો એવી કોઈ કંપની નથી જે આનું ઉત્પાદન કરતી હોય, તો સેકન્ડ પોસ્ટ પર તમે ત્યાં જઈ શકો કે ભાઈ એવી કોઈ વિદેશી કંપની જે ભારતમાં રહી અને માલ પ્રોડક્ટ કરે છે અને આપણા લોકોને રોજગારી આપે છે, તો એને કરો, બરોબર છે. 100% આત્મનિર્ભર તો અમેરિકા પણ નથી. ફાર્મા બાબતમાં અમેરિકા ઓલમોસ્ટ ઇન્ડિયા પર ડિપેન્ડ છે, બરોબર. જાણવું હતું કે આપણે આત્મનિર્ભરની વાતો કરીએ છીએ, પણ 100% થઈ શકીએ કેમ? પણ બહુ સરસ જવાબ આપી દીધો કે 100% તો અમેરિકા પણ નથી. સિદ્ધાર્થ ભટ્ટ મારી સાથે અર્થશાસ્ત્રી છે. એટલે સિદ્ધાર્થભાઈ, મને કદાચ સમજણ ઓછી પડે છે આમાં લોકલ કોને કહીશું. હવે મહેશભાઈએ તેમની રીતે વાત કરી, જે રોજગારી આપે એને મહત્વ આપવાનું. એમનો જવાબ બહુ સરસ છે, સારી વાત છે કે રોજગારી મળતી હોય તો આપણે એને મહત્વ આપવું જોઈએ. પણ ભારતીય કંપની દ્વારા ભારતમાં બનેલી પ્રોડક્ટ જે હોય એને આપણે લોકલ કહીશું કે પછી વિદેશી કંપની દ્વારા ભારતમાં એસેમ્બલ કરેલી પ્રોડક્ટ હોય એને લોકલ કહેવાય? શું કહીશું? આપણે જેન ઝીની પરિભાષામાં જોઈએ તો આપણે કેવું ગુજલીશ બોલીએ છીએ. અચ્છા. એટલે આજના બાળકો સ્કૂલે જતા હોય ને તો મમ્મી કે સમયસર બ્રેકફાસ્ટ ઈટ કરી લેજે. બરાબર. પછી જો સન રાઈઝ થયો છે એટલે ક્યાંક ને ક્યાંક હવે ગ્લોકલ નો જમાનો છે. ગ્લોબલ અને લોકલ, ઇટ્સ કોલ્ડ ગ્લોકલ. એટલે આ ગ્લોકલ ના પરિપ્રેક્ષમાં વિશ્વ એક ગામડું બન્યું છે. અને ગાંધીથી લઈને મોદી સુધી હંમેશા વિદેશીઓએ આપણને દગો આપ્યો છે. અને એ આપણો ઇતિહાસ છેલ્લા 500 વર્ષનો. તો જ્યારે આપણે વિદેશીઓ ઉપર વિશ્વાસ કર્યો છે ગમે તે કારણોસર, અને પાછળથી આપણને રોવાનો વારો આવ્યો છે. એ ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય તો પણ, અને આ ટેરિફનો માર હોય તો પણ. સમયાંતરે ઇતિહાસ વારંવાર આપણને દોહરાવે છે કે ભારતે સોને કી ચીડિયા બનવું હશે તો સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવું પડે. અને એ શું ભારત આત્મનિર્ભર બની શકશે, પાછું એ ભૂતકાળમાં જઈ શકશે? તો એનો જવાબ છે હા. કારણ કે વિશ્વની સંસ્કૃતિ, વિશ્વને ધંધા ઉદ્યોગ કઈ રીતે થાય, વિશ્વનો સૌથી પુરાણો વ્યવસાય ખેતીવાડી છે, સૌથી ઓલ્ડેસ્ટ પ્રોફેશન હોય તો એ એગ્રીકલ્ચર છે, અને વિશ્વને ભારતે શીખવાડ્યું હતું કે ખેતી કઈ રીતે થાય અને વિશ્વ વેપાર કઈ રીતે થાય. પરંતુ આ 500-700 વર્ષના સમયગાળામાં આપણા લોકોના ક્યાંક ને ક્યાંક મનોમસ્તિષ્કમાં ગુલામીનો સડો વ્યાપી ગયો, અને એ ગયા, અંગ્રેજો ગયા, અને દેશી અંગ્રેજો મૂકતા ગયા. એટલે એને જડમૂળથી આ રોગ નાબૂદ કરવા બહુ કઠિન કામ છે, પરંતુ પ્રયત્ન કરીએ તો શક્ય છે. પ્રયત્ન કરીશું. આ છે ને મોરલ તોડવાની કે એવી વાત નથી, અથવા કોઈ નેગેટિવ ચર્ચા નથી. સવાલ એ થાય છે કે અત્યારે તમે જો વર્લ્ડ લેવલે કોમ્પિટિશન છે સાહેબ, કોઈ પણ બાબતમાં. હવે તમારે એમાં એ કોમ્પિટિશનમાં તમારે ક્વોલિટી જાળવવાની છે, ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે, સંશોધન R&D પણ કરવાનું છે. તો આ બધા જ પડકારો હોય તો આપણે કેવી રીતે પહોંચી શકીએ? કારણ કે તમે જુઓ કે અત્યારે R&Dની બાબતમાં કે ટેકનોલોજીની બાબતમાં કે ક્વોલિટીની બાબતમાં અન્ય દેશો કેટલા આગળ છે. માસ પ્રોડક્શન સાહેબ જોઈએ. સિદ્ધાર્થભાઈ, શું કહેશો? 5 મુદ્દા જ મારે વાત કરવા છે, અને આ કેમ શક્ય છે 2047માં એની તાર્કિક અને આંકડાકીય માહિતી સાથે વાત કરું. પહેલો મુદ્દો, સ્પેસ ક્ષેત્રે, અવકાશ ક્ષેત્રે તો આપણા ઋષિ મુનિઓએ તો આ જે પંચાંગ રચાયું છે, નક્ષત્રની આગાહી કરી છે, સચોટ આગાહી છે. અને આજની તારીખે પણ જમીનથી સેટેલાઇટ આપણે તોડી શકીએ એનો પણ લેસર ટેકનોલોજી ભારતે વિકસાવી છે. આ થઈ અવકાશની વાત. ભૂમિદળની વાત કરીએ, ડિફેન્સની વાત કરીએ, રક્ષા શક્તિની વાત કરીએ તો આપણે એ જોઈ લીધું છે. તાજેતરમાં જે યુદ્ધ થયું પાકિસ્તાન જોડે, સ્ટ્રાઇક થઈ, તો એમાં ભારતની અને રશિયાની સંરક્ષણ પ્રણાલીથી આપણે ડિફેન્સ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બન્યા છે. ખાદ્ય ખોરાકની વાત કરીએ, અન્નની વાત કરીએ તો
અશોક પંજાબી સાહેબ આપણી જોડે છે, એ સંમત થશે કે એક જમાનો હતો કે લાલ સડેલા ઘઉં આપણે ઇમ્પોર્ટ કરવા પડતા હતા, તો સ્વામિનાથનજીના પ્રયત્નોથી, આપણા દેશના ખેડૂતોના પ્રયત્નોથી આજે અન્ન ક્ષેત્રે પણ આપણે આત્મનિર્ભર બન્યા છે. આપણા બાળકો આપણી ગાયનું દૂધ પીવે છે. આફ્રિકામાં પરિસ્થિતિ જોઈશું તો દૂધ ઇમ્પોર્ટેડ આવે છે, બોટલ ઇમ્પોર્ટેડ આવે છે. એ વસ્તુ અલગ છે કે આપણા લોકોને વિદેશી બ્રાન્ડ નેમ ખૂબ આકર્ષે છે, પરંતુ સમયની સાથે સાથે હવે એ પણ સમજતા થયા છે. ફૂડ સેક્ટરમાં એક જમાનો હતો કે લોકો મેગી ખાતા હતા, આજે પણ ખાય છે, આપણે સૌ મેગી ખાઈને મોટા થયા છે, પરંતુ એનું ભારતીયકરણ થઈ ગયું હોય તો એમાં આપણને વાંધો ના આવવો જોઈએ. પૈસો ગમે તે દેશનો લાગે, પરંતુ પરસેવો આપણા ભારતીયનો હોવો જોઈએ. સાચું, પણ લોકોની માનસિકતા પણ ક્યાંક બદલવી પડશે. સ્વદેશી જે વિદેશનું ઘેલું લાગ્યું છે. અશોક પંજાબી સાહેબ, લોકોમાં એટલે કે સ્થાનિક ઉત્પાદકો છે એમાં જાગૃતિ આવે, રાષ્ટ્રીય ગર્વની જો ભાવના થતી હોય તો પછી આ સ્વદેશી અભિયાન કે વોકલ ફોર લોકલ આ અભિયાન કેટલા આપને લાગે છે કે ના સાર્થક છે અને સાર્થક નીવડશે અથવા જરૂરી છે સાંપ્રત સમયમાં? કોઈ પણ સૂત્ર તમે આપો સામાજિક અને આર્થિક પરિવર્તન માટે, તો એના માટે વસ્તુગત પરિસ્થિતિ પરિપક્વ હોવી જોઈતી હતી. તમે એક વસ્તુ સમજી લો કે મહાત્મા ગાંધી 1921-22 પછી વિદેશી વસ્તુનો બહિષ્કારનું એલાન આપેલું. સ્વદેશીની વાત નહોતી કરી. વિદેશીનો બહિષ્કાર એટલે ઓટોમેટિકલી સ્વદેશીની વાત આવી જાય છે. વિદેશી બહિષ્કાર થાય તો એમાં આપણને લોકલ એટલે સ્વદેશી અને એ બહુ સફળ આંદોલન રહેલો. લોકોએ નોકરીઓ છોડી દીધેલી અંગ્રેજોની, લોકોએ કપડાં પહેરવાના બંધ કરી દીધા અંગ્રેજોના, ટાઈ વાઈ બધું ફેંકીને, અને સ્વદેશી રીતે પછી ચરખા વરખા પછી બધું શરૂ થયું. તો અત્યારે પણ જે સ્વદેશીની વાત વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે તો એને આવકારીએ છે, પણ શું ફિઝિબલ છે ખરું? શું આ દેશની પ્રજા એને સ્વીકારશે ખરું? આ બધી પરિસ્થિતિ તમે સમજવી જ પડશે. રાજીવ દીક્ષિતનું નામ તમે સાંભળ્યું હશે. રાજીવ દીક્ષિત તો આખી જિંદગી આમાં ગાળી દીધેલી સ્વદેશી વાત કરવાની. દરેક વસ્તુ સ્વદેશી હોવી જોઈએ. પણ વાસ્તવિકતા છે કે જરૂરત મનુષ્યને શીખાડે છે. જેમ અત્યારે પેલા એનાલિસ્ટને વાત કરી આપણને સામે કે લાલ ઘેઉં આપણે ખાવતા હતા. લાલ ઘેઉં પછી જયારે હરિત ક્રાંતિની વાત આવી, પંડિત આપણા લાલ બહાદુર શાસ્ત્રીએ મંગળવારે નહીં ખાવાનું, આપણે ભાત નહીં જમવાની એ વાત કરી, બધા સ્વીકાર્યું. પણ એ પછી હરિત ક્રાંતિ આવી. હરિત ક્રાંતિ શ્રીમતી ઇન્દિરા ગાંધી લઈને આવેલી. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI બનાવી, એમાં જે અનાજ છે કે ખેડૂતોનો એ જમા કરાતું હતું. પછી રાશનની દુકાનોનું બધું સિસ્ટમ શરૂ થયું, આખા દેશના લોકોને સમયસર અનાજ મળવાનું શરૂ થયું. એટલે સ્વદેશી એક બહુ જરૂરી વસ્તુ છે આજના માટે. હું માનું છું કે જે રીતે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, જે રીતે વિદેશી લોકો આપણને બ્લેકમેલ કરે છે, ખાસ કરીને અમેરિકા જે બ્લેકમેલ કરે છે, એની સામે ભારતનું સ્વાભિમાન, આપણો દેશનું સ્વાભિમાન અને આત્મનિર્ભરતા બહુ જરૂરી છે. એના માટે આવશ્યક આ છે કે સ્વદેશી આપણે સ્વીકારીને ચાલીએ. એ નીચેથી ઉપર જવી જોઈએ, ઉપરથી નીચે એ સફળ નહીં થાય. એને આપણે ટેકો આપીએ છીએ, થવું જોઈએ, અને આવકારદાયક વાત છે. પણ મોદી સાહેબે આ એક સૂત્ર આપીને, જે ભૂતકાળમાં 11 વર્ષમાં લગભગ 100 સૂત્રો એમને આપ્યા છે, દર બે મહિનામાં નવો સૂત્ર આપીને જૂના સૂત્રો ભૂલી જાય. પછી નવો સૂત્ર મેક ઇન ઇન્ડિયા એકવાર કહી દીધું, પછી મેક ઇન ઇન્ડિયા ક્લાસ થઈ ગયો, 11 વર્ષ થઈ ગયા. એટલે સૂત્ર આપવાથી સમાજ બદલવાનું નથી. એટલે ટૂંકમાં એટલું જ મેં કહેવા માંગુ છું કે સ્વદેશી હોવી જોઈએ, પણ એ નીચેથી ઉપર લોકો સ્વીકારીને ચાલે, કે પોતાની મેળે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે. અને આજના જમાનામાં જયારે ગ્લોબલાઇઝેશન ચાલુ રહ્યું હોય, વૈશ્વિકરણ સિવાય કોઈ અર્થતંત્ર મજબૂત થઈ શકતું નથી. નવી આર્થિક નીતિમાં તમે જોઈ શકો મોટા પાયા ઉપર FDI હિન્દુસ્તાનમાં લાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે. તો આ તમામ સંજોગોમાં સ્વદેશી પહેલા જેવું ના ચાલે. કઈ રીતે તમે સ્વદેશી, એની પરિભાષા શું થવી જોઈએ કે જે પરિભાષાના કારણે આપણા સમાજ માટે, આપણા દેશ માટે અનુકૂળ થાય, એવી એક પરિભાષા હોય. નવા સ્તરે સ્વદેશીની વાત શરૂ કરવામાં આવે તો મને લાગે છે કે લોકો સ્વીકારશે, નહીં તો આ સૂત્રની જેમ ખતમ થઈ જવાનું છે. ચલો, બિલકુલ અશોકજી, એક તો પહેલી વાત ધન્યવાદ કે બહુ સરસ આપે પોઝિટિવ વાત કરી છે કે ભાઈ જરૂરી છે, અને આપે ભારતની વાત કરી એ મને વધારે ગમી. વિપક્ષ તરીકે હોવા છતાં પણ જે આપે કહ્યું કે વિદેશીઓ આપણને બ્લેકમેલ કરી રહ્યા છે, અન્ય દેશના લોકો બ્લેકમેલ કરી રહ્યા છે, એ ન થવું જોઈએ. એટલે આ વાતને આપે સમર્થન આપ્યું, બહુ સારી બાબત છે વિપક્ષ તરીકે પણ. અને જે કઈ ત્રુટીઓ હતી અથવા આપની વાત, આપની વિચારધારા પણ વ્યક્ત કરી છે. પણ સવાલ અહીંયા એ થાય છે મહેશભાઈ, કે જે પ્રમાણે ક્વોલિટી અને પ્રાઇસની વાત કરીએ તો તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્વોલિટી અને એ પ્રમાણેના ભાવ હજુ આપણે આપી શકતા નથી સાહેબ.
માસ પ્રોડક્શન આપણે કરી શકતા નથી, એટલે આપણે શું કરવું પડે છે, વિદેશી આયાત કરવું પડે છે, આપણે મજબૂર થઈએ છીએ. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો એ પ્લેટફોર્મ આપણે ઊભું કરી શક્યા નથી, અને વિદેશી વસ્તુની કિંમત છે ને આપણા કરતા ઓછી પડે છે, મતલબ કહેવાય ને કે સસ્તા ભાવે આપણને મળી રહે છે, અને વિદેશ અહીંની આપણને મોંઘી પડે છે, પ્રોડક્શન મોંઘું પડે છે. એટલે સરકારે આ બધી જ મર્યાદાઓને પાર કરીને એવું એક એટમોસ્ફિયર ઊભું કરવું જોઈએ કે જેથી આપણે આને પ્રોત્સાહન મળી શકે. સાહેબ, નીચેથી ઉપર, જે અશોકભાઈએ કહ્યું ને, શરૂઆત નીચેથી થવી જોઈએ, લોકો સ્વીકારે. જી, તમને હું ખાલી એક ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ કરીને એક સૂચકાંક હોય છે, ઇન્ડેક્સ હોય છે. એ જે 2016માં એ સૂચકાંકમાં આપણે 130મા ક્રમે હતા, હમણાં આપણે ઓલમોસ્ટ 63મા ક્રમે છે. આ શું બતાવે છે કે ભાઈ છેલ્લા 10 વર્ષની અંદર બિઝનેસ કરવા માટે ભારત એક ઇઝી ડુઈંગ બિઝનેસ કરવા માટે ખૂબ જ સક્ષમ બન્યો છે. ઘણા બધા નીતિગત સુધારા થયા છે, ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ સુધારા થયા છે, ઘણા બધા સરકાર દ્વારા પણ પ્રોત્સાહન મળ્યા છે. તો આ એનું એક ખૂબ જ મોટું પ્રમાણ છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દમાં આઈફોનના જે સીઈઓ છે ટીમ કુકને વોર્નિંગ આપી કે તમે ઇન્ડિયામાંથી બધું ઇન્વેસ્ટમેન્ટ લઈ જાઓ, છતાં પણ એ ના લઈ ગયા અને 17ને અહીંયાથી જ લોન્ચ કર્યો બીકોઝ ઓફ આ આપણી એક ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસની જે પોલિસી છે એના કારણે. સેમસંગનો સૌથી મોટો પ્લાન્ટ આપણા નોઈડામાં છે બીકોઝ ઓફ ધીસ. એવું તો હું તમને ઘણું બધું ગણાવી શકું જે એવું સાબિત કરે છે કે ભારતની અંદર તમારે વેપાર કરવો સરળ છે, પરંતુ મોદી સરકારની પોલિસી એ છે કે ભાઈ જે તે સમયની અંદર તમે પ્રોડક્શન બહાર કરતા હતા અને રેડીમેડ માલ અમારે ત્યાં આવીને વેચતા હતા, એ નહીં ચાલે. જો તમારે અમારી સાથે વેપાર કરવો હોય ને તમારી પ્રોડક્ટ અમને ત્યાં વેચવી હોય તો તમે અમારે ત્યાં જ એનું પ્રોડક્શન કરો, અમારા લોકોને રોજગારી આપો ને પછી તમે વેપાર કરો. બરોબર છે. તો આ એક પોલિસી છે. બીજું હું તમને આપણે ઘણી વખત અંજાઈ જતા હોઈએ છીએ. આ જેટલા બી વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ બધા ઓલમોસ્ટ કે તો અન્ય દેશો ઉપર રાજ કરનારા દેશો છે, અથવા તો કદાચ કોઈ ગુલામ છે તો એ 200 વર્ષ પહેલા આઝાદ થયેલા દેશ છે. અમેરિકા 250 વર્ષ પહેલા આઝાદ થયા છે. આપણે જો વૈશ્વિક મેપ પર મૂકીએ તો આપણે નવા આઝાદ થયેલા 70-75 વર્ષ પહેલા આપણે આઝાદ થયેલા દેશ છે. છતાં પણ બરાબર છે, આજે હું તમને કહું કે વિશ્વનો એક પણ દેશ એવો નથી એની પાસે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ હોય. બરોબર છે. અમેરિકાના એક સાંસદ અહીંયા આવ્યા હતા, અરે સોરી, જર્મનીના હમણાં એક સાંસદ હમણાં 2 મહિના પહેલા આવી ગયા, એ ખુદ શોક થઈ ગયા. ફ્રાન્સના જે વાઇસ પ્રેસિડેન્ટ હતા એ આવીને ગયા, એ ખુદ શોક થઈ ગયા કે ભાઈ આટલો ઈઝી, એવી ₹1 ચાર્જ નથી, તો આપણે પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. પહેલા તો એ લોકોના જે આપણા પર જે આભા મંડળ છે એમાંથી આપણે નીકળવું પડે. અભિયાનમાં લેટ છીએ. આ તો આંખો ક્યારે ખુલે જ્યારે ટ્રમ્પ આપણી પર પ્રેશર કરે છે, ટેરિફ લાદે છે, H1B વિઝા પર ફીમાં વધારો કરે, ત્યારે આપણને આત્મજ્ઞાન થાય. સાહેબ, ગાંધીજી જે કહ્યું ને, સિદ્ધાર્થભાઈએ સરસ વાત કરી. ગાંધીજી, અશોકભાઈએ કહ્યું એમ કે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરો, ધેટ મીન્સ સ્વદેશી અપનાવો. પણ આપણે નથી કરી શક્યા. આ તો પેલું શું છે કે વાર્યા નથી વરતા, હાર્યા વરે છે. આ એ થયું છે. વિદેશીને બહિષ્કાર એટલે ઓટોમેટિક સ્વદેશી. નહીં, હું તમને એમનો જવાબ આપું છું. મેક ઇન ઇન્ડિયા 2015માં લોન્ચ થયું છે. એ થોડું આજે લોન્ચ થયું છે, અથવા તો આ ટર્મની એ લોન્ચ થયો આજે. જો કોઈ પણ વૈશ્વિક સત્તા હોય એના માટે તમે ત્યાં સુધી બરોબર છો, મિત્ર છો, જ્યાં સુધી તમે એને માર્કેટમાં કોમ્પિટિશન નથી આપતા. બરોબર છે. હવે આપણે કોઈ અમેરિકા સાથે ઉપર નીચેનો વ્યવહાર નથી, સરાબરીનો વ્યવહાર છે, એટલા માટે આપણી સાથે આ વર્તન થઈ રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા. ત્યારે હું તમને એક બીજો આંકડો આપું છું. ડિફેન્સની વાત કરીએ આપણે, જે વિશ્લેષક શ્રીએ 2013 ની અંદર આપણે ડિફેન્સ એક્સપોર્ટ ફક્ત 650 કરોડ હતું, હમણાં એ 25,000 કરોડ છે. આપણી પ્રોડક્ટમાં દમ ના હોય તો આકાશ તીર લેવા માટે લાઈન ના લાગી હોય. આપણે અમેરિકાની સમકક્ષ આવી ગયા, ધેટ મીન્સ એવું માય ફ્રેન્ડ, માય ડિયર ફ્રેન્ડ, બંને ફ્રેન્ડ સમકક્ષ તો હતા જ, પણ હવે દેશ પણ આવી ગયા એવું માનવાનું નહીં. સમકક્ષ એટલે એ લોકો માટે સમકક્ષ એટલે કોણ? એ લોકોને એમ દેખાય કે ભાઈ આવનારા 20 વર્ષની અંદર અથવા તો આવનારા 10 વર્ષની અંદર આ દેશ જે રીતે જે કાર્ય પદ્ધતિથી કામ કરી રહ્યો છે એ જ કાર્ય પદ્ધતિથી આગળ વધશે તો આપણા આટલા સેક્ટર પર આ લોકોનો કબજો હોવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારે એ લોકો માટે એ લોકો સમકક્ષ છે. સિદ્ધાર્થ, કેટલી ટક્કર આપી શકીશું? મેં કહ્યું તેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, પછી એક સપ્લાય ચેનની પણ મર્યાદાઓ હોય છે સાહેબ, માસ પ્રોડક્શનની મર્યાદાઓ છે. આ બધાના વિકલ્પ શોધવાના છે ને આપણે આપણી રીતે સક્ષમ બનવાનું છે, આગળ વધવાનું છે, વિકાસ કરવાનો છે. શું કહેશું? આ સદી 21મી સદી એ ભારતની સદી છે, અને એના તાર્કિક કારણો સાથે હું વાત કરું. વિશ્વમાં સૌથી સુંદર દરિયા કિનારો હોય તો ભારતનો છે, અને એશિયાનો ગેટ છે. ચાઇનાને પણ જો આફ્રિકામાં માલ વેચવો હોય તો હિન્દ મહાસાગરમાંથી જવું પડે છે. આપણું મુદ્રા બંદરથી
40% માલ એક્સપોર્ટ થાય છે અને જે સાઉથ એશિયામાં માલ આવે છે તો ચેન્નઈના પોર્ટ ઉપર આવે છે. યુરોપને પણ પેલી બાજુ જવું હોય તો ભારત થઈને જવું પડે. એટલે જો સમુદ્ર શક્તિને આપણે વધારી જ રહ્યા છે અને જાપાન અને ચાઇનાના જેવા પોર્ટ મહાકાય પોર્ટ ડેવલપ થઈ રહ્યા છે પ્રાઇવેટ પ્લેયરોની મદદથી, અને આજના વિશ્વમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ જો બની રહ્યા હોય તો ભારતમાં બની રહ્યા છે. સરકાર કોઈની પણ હોય, પરંતુ આ દેશ હવે હરણફાળ ભળી રહ્યો છે, એને કોઈ પાછો વાળી નહીં શકે. સાહેબ એમએસએમઈ ની વાત કરો ને તમે, એમએસએમઈ આપણી કરોડરજ્જુ છે. એમએસએમઈ ના નાના ઉદ્યોગ ધંધા તો બંધ થઈ રહ્યા છે, એ વાત લિક્વિડિટી નો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે અત્યારે. એ વાત સાચી છે કે સ્ટ્રક્ચરલ માળખાકીય ઇશ્યુ આજે પણ લાલ ફીતાશાહી એટલી જ છે. હવે ડિજિટલ ફીતાશાહી આવી છે અને બિનજરૂરી વેપારીઓને કનડગત થઈ રહી છે. પરંતુ ઓવરઓલ સિનારીઓ જોઈએ તો જેમ નવી નવી ટેકનોલોજી, નવી તકો આવતી હોય તો આપણા બિઝનેસનું મોડેલ પણ બદલવું પડે. હું જૂનો ધંધો સાચવી રાખું કે મારા વારસામાં મળેલો તો એ નહીં ચાલે, કારણ કે આ તો જગતનો નિયમ છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. એટલે એમએસએમઈ એ પણ અપગ્રેડ થવું પડશે, બ્રોડર માઇન્ડસેટ રાખવું પડશે, સમય સાથે બદલાવવું પડશે. સિદ્ધાર્થભાઈ ઇનશોર્ટ આપ કહી રહ્યા છો તે પ્રમાણે. પણ અશોક પંજાબી, ખાસ તો વધારે સમર્થન હું તો માનું છું વિપક્ષે પણ આપવું જોઈએ, કારણ કે મેં કહ્યું એમ કે આ માત્ર ખરીદી માટેનો જે એક મામલો છે એવું નથી, નિર્ણય છે એવું નથી, પ્રોડક્શન અહીંયા થાય નથી, પરંતુ એક આર્થિક વિકાસ થાય આખા દેશનો, દેશવાસીઓનો. બીજું કે સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક સશક્તિકરણ, આપણને ગૌરવ થાય, સામાજિક સશક્તિકરણ થાય. અત્યારના જે યુગમાં જરૂરી છે, જો બીજા દેશને તમારે પછાડવા હોય ને તો મિસાઇલો ને ટેન્કોની ને સાહેબ એની જરૂર નહીં પડે, તમારે આ કરવું પડશે. અશોકભાઈ, વાત સાચી છે આપની, અને હકીકતમાં તો વિપક્ષોએ રાષ્ટ્રહિતની દરેક વાતને સમર્થન આપ્યું છે. છેલ્લા 11 વર્ષનો ઇતિહાસ તમે ઉઠાઈને જો, જ્યારે રાષ્ટ્રહિતની વાત આવી છે વિપક્ષે વિરોધ નથી કર્યો. વિપક્ષ મજબૂત બનીને વિપક્ષ સાથે ઉભો રહ્યો છે, સરકારની સાથે અને દેશની સાથે. હવે મુદ્દો આટલો છે કે ભાઈ સ્વદેશી કઈ રીતે આગળ તમે એમાં વધવા માંગો છો, એ માત્ર નારો બનીને રહી જાય, સૂત્ર બનીને રહી જાય. હું માનું છું કે એવું ન થવું જોઈએ. ગ્લોબલાઇઝેશનના પીરિયડની અંદર આપણે સિલેક્ટ કરવું પડે કે કઈ વસ્તુનું આયાત કરવું છે, કઈ વસ્તુનું આપણે નિર્યાત કરવું છે. દેશની અંદર શું શું શક્તિઓ છે. દાખલા તરીકે તમે વાત કરી જીઆઈડીસીની, કેટલીક જીઆઈડીસી એવી છે કે જ્યાં હજુ સુધી કોરોનામાં જે ધંધા બંધ થયા હતા એ હજુ સુધી જીઆઈડીસી ચાલુ થઈ નથી. ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચર આ બંનેમાં તમે મજબૂત બનો તો એની અંદર રાષ્ટ્રીય ઇન્કમ વધતી હોય, પર કેપિટા ઇન્કમ આમાં વધતી હોય છે. અને દેશ ત્યારે મજબૂત બને જ્યારે માથાદીઠ આવક વધે, દરેક વ્યક્તિની આવક વધે, એની આવક વધે તો બજારમાં જાય તો આર્થિક વિધિઓ વધે, ગતિવિધિ વધે અને આર્થિક સર્ક્યુલેશન વધે. તો આમ આદમી પાસે પણ પૈસા પહોંચે એવા પ્રયત્નો સ્વદેશી માધ્યમથી થઈ શકે છે. એને એક નેશનલ ઝુંબેશ, એક રાષ્ટ્રીય અભિયાન તરીકે એને ઉઠાવવું જોઈએ. હું તો માનું છું કે તમામ રાજકીય પક્ષો અને બીજા સંગઠનોને ભેગા કરીને સરકારે અને ખાસ કરીને વડાપ્રધાને કોશિશ કરવી જોઈએ બધાને સાથમાં લઈને, કારણ કે એ કોઈ પક્ષનો નારો ન હોવો જોઈએ, એ રાષ્ટ્રહિતની વાત છે. રાષ્ટ્રીય સ્લોગન થવું, નેશનલ સ્લોગન બનવું જોઈએ. એના માટે તમામ પક્ષો સાથે રાખીને આગળ વધો તો આપણે આમાં. અશોકજી, આટલા વર્ષોથી રાજનીતિમાં છો, કોંગ્રેસ પાર્ટીમાં છો, પણ ઘણી વાર તમે એવી ઊંચી ને ઉમદા વાતો કરી જાઓ છો કે જે ક્યાંક પક્ષાપક્ષીથી પર હોય છે. દેશહિતની વાત હોય છે, દેશના વિકાસની વાત હોય છે, કે દેશના લોકોની વાત હોય છે. અને એ જ વાત આજે અશોકજી આપે અમારી પેનલમાં અશોક પંજાબી કરી છે. આપને રિયલી ખૂબ ખૂબ હું આપને ધન્યવાદ આપું છું. અને મહેશભાઈએ કહ્યું એમ કે મેક ઇન ઇન્ડિયા આઈફોન 17 ભારતમાં બન્યો છે, એમનું કહેવું છે કે આ આપણું એક અચીવમેન્ટ છે. ખાસ બીજી જે પ્રમાણે વાત કરી કે બેસ્ટ એક્ઝામ્પલ એમણે આપી કે કોવિડની વેક્સિન, એમાં આપણે આત્મનિર્ભર છીએ. રોજગારી જ્યાં જોવા મળે, મેં પૂછ્યું કે ભાઈ લોકલ કોને કહેવાય, જ્યાં રોજગારી ભારતીયોને મળે એ આપણા માટે મહત્ત્વનું, એને મહત્ત્વ આપવાનો એ સરસ જવાબ એમણે આપ્યો છે. અને છેલ્લા 10 વર્ષનો આંકડા પણ એમણે આપ્યા કે ઇઝ ઓફ ડુઈંગમાં આપણે ક્યાં છીએ. યુપીઆઈ આટલી મોટી જે આખી જે આ સિસ્ટમ છે માત્ર ભારતમાં છે. વિદેશથી જે કોઈ આવે છે એમણે કહ્યું કે એમને નવાઈ લાગે છે કે આટલું મોટું એમ કે યુપીઆઈનું એક ટ્રાન્ઝેક્શન થાય છે છતાં પણ કોઈ ચીટિંગ નહીં, કોઈ ગોલમાલ નહીં. એનીવે, પણ સિદ્ધાર્થ ભટ્ટે સરસ વાત કરી છે કે ભાઈ ગ્લોકલનો જમાનો છે. બહુ મસ્ત એક કોમ્બિનેશન એમણે કર્યું છે, ગ્લોબલનું ને લોકલનો જમાનો છે. અને વિશ્વ આખું એક ગામડું બની ગયું છે, વિશ્વ નાનું બની ગયું છે. સિદ્ધાર્થ ભટ્ટ કહી રહ્યા છે અને ભારત આત્મનિર્ભર બની જ શકે, એમાં કોઈ શક નથી. અને સ્પેસ ક્ષેત્રે એમણે કહ્યું કે આત્મનિર્ભર છે. એર સ્ટ્રાઇકમાં જે ડિફેન્સ ક્ષેત્રનું એમણે એક્ઝામ્પલ આપ્યું, સાથે જ અન્ય ક્ષેત્રે પણ છે. અને ખાસ જે એમણે કહ્યું કે 21મી સદી ભારતની છે. ભારત જે પ્રમાણે આગળ વધી રહ્યું છે, સિદ્ધાર્થ ભટ્ટ કહી રહ્યા છે, નો ડાઉટ થોડું એમણે કહ્યું કે સ્ટ્રક્ચરલ ઇસ્યુ છે,
વેપારીઓને કનડગત છે, પણ એમણે પણ સમય સાથે બદલાવવું જોઈએ, પરિવર્તન લાવવું જોઈએ, તો ચોક્કસ આ સફળ થશે. અને અશોક પંજાબીએ કહ્યું કે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે અને જ્યારે આપણને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે, બહુ સરસ એમણે વાત કરી છે અશોક પંજાબીએ, સ્વદેશી જરૂરી છે. મહાત્મા ગાંધીએ પણ જે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની વાત કરી હતી, એનું એક સફળ આંદોલન હતું, તો એ અત્યારે થવું જોઈએ. અને એક વિપક્ષમાં રહીને પણ એમણે બહુ સરસ સપોર્ટની વાત કરી છે. શક્ય છે, અમે પણ સ્વીકારીએ છીએ, આ વાત એમણે કરી છે, પણ સાથે ટકોર કરી. સૂત્ર આપીને પ્રધાનમંત્રી ભૂલી જાય છે, ભૂલી ન જાય અને હકીકતમાં પરિણામે. નહીતર જે કહેવાય છે ને કે એફડીઆઈનો ક્રેઝ છે, એક આ પણ એક છે, એફડીઆઈ કેટલી આવે છે, ક્રેઝ ન હોવો જોઈએ. અશોક પંજાબીએ કહ્યું માત્ર નારો ન બને, સૂત્ર ન બને, અને ત્યારે જ વિકાસ શક્ય છે જ્યારે માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક નથી વધતી, નાના માણસ, છેવાડાના માણસ સુધી વિકાસ કે જો આવકનો વધારો નથી થતો, તો શું કરવાનું તમારું વોકલ ફોર લોકલ કે આત્મનિર્ભર ભારત કે સ્વદેશી અભિયાન કોઈ જ કામનું નથી. એટલે ત્યાં સુધી પહોંચે જરૂરી છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ મહેશ પુરોહિત, અશોક પંજાબી, સિદ્ધાર્થ ભટ્ટ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. સ્વદેશીની વાત આવે, વોકલ ફોર લોકલની વાત આવે, તો શું એનાથી દેશની કે દેશવાસીઓની સિદ્ધિ થશે? તમારે પણ સપોર્ટ કરવો પડશે. એક હાથે તાળી નથી વાગતી. પ્રજાએ પણ એટલો જ સહકાર આપવો પડશે ને એટલું જ તૈયાર રહેવું પડશે, તો આત્મનિર્ભર બનતા કોઈ નહીં રોકી શકે. નમસ્કાર.